ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ન્યુમેરિકલ બેઝિસ ઓન કુલમ્સ લો સ્ટડી કરવાના છે. ઓકે, ન્યુમેરિકલ બેઝિસ ઓન કુલમ્સ લો. ઓકે, આપણો લેક્ચર નંબર 10 છે. ઓકે, ચેપ્ટર નંબર 1નો. હવે આજે જે આપણે સ્ટડી કરવાના છે એ એક્ઝામ્પલ નંબર 1.6 છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 1.6. Example number 1.6 is like that. Consider three charges Q1, Q2, Q3 each equal to Q. આનો મતલબ શું થાય? આનો મતલબ એ થયો કે ટોટલ 3 ચાર્જીસ છે Q1, Q2 and Q3 and the magnitude of that charge is equal to Q. Okay, equal to શું આપેલું છે? Q. એટલે Q1, Q2, Q3 Q થઈ ગયું. At the vertices of an equilateral triangle of a side L. So આ જે છે એ તમારા ABC એ કોઈ ટ્રાયએંગલના વર્ટેસીસ પરના ચાર્જ છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે Q1 ઇક્વલ ટુ Q લખેલું છે, Q2 ઇક્વલ ટુ Q લખેલું છે અને Q3 ઇક્વલ ટુ પણ શું લખેલું છે? Q લખેલું છે. ઓકે, સો દે આર ધ ચાર્જીસ એટ ધ વર્ટેસીસ ઓફ અ ટ્રાયએંગલ A, B and C. ઓકે, ઓફ અ સાઇડ એલ. ઓકે, ઓફ અ સાઇડ એલ એટલે કે આ જે તમારો ટ્રાયંગલ છે એ ટ્રાયંગલની સાઇડ જે છે એ સાઇડ કેટલી છે? એલ છે. ઓકે, એ સાઇડ એની કેટલી છે? એલ. તો આ રીતે આપણે એની સાઇડ એલ આપણે લઈ લઈએ. રાઈટ? ઓકે, ને આ બાજુની સાઇડ પણ તમારી શું થઈ જશે? એલ થઈ જશે. ઓકે, હવે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? વોટ ઇઝ ધ ફોર્સ ઓન ધ ચાર્જ કેપિટલ Q પ્લેસ એટ ધ સેન્ટ્રોઇડ ઓફ ધ ટ્રાયંગલ ઇન અ ફિગર. સો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ટોટલ ફોર્સ એટ ધ સેન્ટર. ઓકે, એન્ડ હેવ અ ચાર્જ કેપિટલ Q. હેવ અ ચાર્જ કેપિટલ Q. સો અહીંયા સેન્ટર ઉપર કેપિટલ Q ચાર્જ છે, સેન્ટર ઉપર કેપિટલ Q ચાર્જ છે, એના ઉપર ટોટલ ફોર્સ કેટલું એપ્લાય થાય એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે એમ જો જોઈએ તો ઈચ વર્ટેસીસ ઉપર ચાર્જ સેમ છે. બીજી વસ્તુ, સેન્ટરથી વર્ટેસીસનું ડિસ્ટન્સ બી શું થવાનું? સેમ થવાનું. એનો મતલબ એ થાય કે ફોર્સ બી શું થશે? સેમ થશે. ઓકે, સો વોટ વી હેવ ટુ રાઇટ હિયર? વી રાઇટ હિયર the charge on the vertices. We write here the charge on the vertices are same and they are equidistant. They are equidistant from the center. Equidistance from the center. Equidistance from the center. Therefore the magnitude of the charge will be same. Okay, it means suppose A create a force of Fa. Okay, suppose A create a force of Fa, B create the force of Fb and C create the force of Fc. Okay, they have a same charge. Okay, and they are equidistant from the vertices. It means that force of magnitude will be same. So Fa equal to Fb equal to Fc, that we can write F. Okay, હવે અહીંયા જો આપણે જોઈએ તો સેન્ટર ઉપર કેપિટલ Q ચાર્જ છે ને આ બધા ઉપર સ્મોલ Q ચાર્જ છે, તો બંનેના આપણે એવું કહી શકીએ કે બંને પોઝિટિવ ચાર્જીસ છે ને બંને પોઝિટિવ ચાર્જીસ હોય તો બંને એકબીજાને રિપલ્ઝન કરશે. જો બંને એકબીજાને રિપલ્ઝન કરે તો એનો મતલબ કે એ ઉપર જે સ્મોલ Q ચાર્જ છે એ કેપિટલ Qને ફોર્સ જે એપ્લાય કરશે એ નીચેની ડાયરેક્શનમાં Fa એપ્લાય કરશે. એ જ રીતે બી જ્યારે એપ્લાય કરશે, ઓકે, એ એફબી આ ડાયરેક્શનમાં હશે અને સી જ્યારે એપ્લાય કરશે ત્યારે એની જે ડાયરેક્શન એફસી આવશે તે આ બાજુની ડાયરેક્શન આવશે. હવે
એમ જો જોઈએ તો 3 of 3 ફોર્સીસના ડાયરેક્શન ડિફરન્ટ છે ને ડિફરન્ટ છે એટલે એનો આપણે ટોટલ સમ કરી શકીએ નહીં. એટલે મેં અહીંયા રેડ પેનથી જે છે, અહીંયા તમે જોઈ શકો મેં રેડ પેનથી જે છે તમને એક્સિસ બતાવેલો છે. આ એક્સ એક્સિસ છે ને આ વાય એક્સિસ છે. તો આપણે આ જે બધા ફોર્સીસ જે છે એ ફોર્સીસને આપણે એને એક્સિસમાં કેટલો ફોર્સ એપ્લાય થાય એને અકોર્ડિંગલી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ. ઓકે, ચાલો સપોઝ ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો તમે એવું કહી શકો કે આ ક્યુ જે છે, સ્મોલ ક્યુ જે એ વર્ટાઇસિસ પર છે, એ કેપિટલ ક્યુને જે એફએ ફોર્સ એપ્લાય કરે છે એ વાય એક્સિસ પર છે ને ડાઉન ડાયરેક્શન એટલે કઈ થાય? માઇનસ વાય એક્સિસ થાય. જ્યારે માઇનસ વાય એક્સિસ થશે ત્યારે એની વેલ્યુ એફ એ ઇક્વલ ટુ માઇનસ એફ જે કેરેટ થાય. સમજ પડે? માઇનસ કેમ કે માઇનસ વાય એક્સિસ છે એટલે અહીંયા મેં લખ્યું માઇનસ એફ જે કેરેટ. એમ તો તમે આવું બી લખી શકો કે એફ માઇનસ જે કેરેટ, રાઈટ? એફ માઇનસ જે કેરેટ, પર એફ માઇનસ જે એટલે શું થશે? માઇનસ એફ જે કેરેટ જ થશે. એ જ રીતે એફબીની આપણે વાત કરીએ તો એફબી જે છે એના 2 કમ્પોનન્ટ આવશે, એક એક્સ પર બી આવશે ને એક વાય પર બી આવશે. સપોઝ આને મેં આ રીતે બરાબર શું કરું? એક્સટેન્ડ કરું તો મને ખબર છે કે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે એટલે બધા એંગલ સેમ છે, 60ના છે ને આ જો મેં એને બાયસેક કરું તો આ એંગલ 30નો થશે. જો આ એંગલ 30નો થાય તો આ એંગલ પર શું થશે? અકોર્ડિંગ ટુ ધ મેથેમેટિક્સ 30 ડિગ્રી થશે. તો એફબી જે છે એમાં આપણે એવું કહી શકીએ કે અહીંયા એંગલ કેટલો બને? 30. જો 30 બને તો આ એફબીની એડજસન્ટ સાઈડ થાય એક્સ એક્સિસ પર ના પ્લસ એક્સ એક્સિસ છે એટલે અહીંયા આપણે એફબીની એક્સ એક્સિસની વાત કરીએ એટલે કે એફબી એક્સની વાત કરીએ તો એની વેલ્યુ જે છે શું આવશે? એફ કોસ 30. બરાબર, શું આવશે? એફ કોસ 30. જો ધ્યાન રાખજો મેં અહીંયા એફ જ લખતો છું કેમ કે એફ એ એફ બી એન્ડ એફ સી ઇક્વલ ટુ શું છે? એફ. એટલે મેં અહીંયા એફ બી નથી લખતો, અહીંયા શું લખતો છું? એફ. એટલે આ એડજસન્ટ સાઈડ માટે થશે એફ કોસ 30 ને એની ઓપોઝિટ સાઈડ માટે જે છે એ પ્લસ વાય એક્સિસ પર છે ને પ્લસ વાય એક્સિસ પર છે એટલે મેં એને એફ બી વાય ઇક્વલ ટુ વોટ કેન આઈ રાઇટ? એફ સાઇન 30. ઓકે, એફ સાઇન 30. સો આ જે છે એક્સ એક્સિસ પર છે એટલે આઈ કેરેટ આવશે ને વાય એક્સિસ પર છે એટલે શું આવશે? જે કેરેટ. ઓકે, સિમિલર વે આપણે એફસીની વાત કરીએ તો એ બી આની જેમ સેમ. અહીંયા બાયસેક થશે, તો અહીંયા એંગલ 30 થાય, અહીંયા એંગલ 30 થાય તો આ એંગલ બી શું થશે? 30. એમ તો તમને પેલું એફ ખબર હોવો જોઈએ, એફ. ઓકે, જો આ એંગલ 30 થશે તો એંગલ બી 30 થશે. હવે આ જે એફસી જે છે એની આ બાજુની સાઈડ એટલે કે માઇનસ એક્સ એક્સિસ એની એડજસન્ટ સાઈડ થશે. એડજસન્ટ સાઈડ થશે એટલે એફસીએસ ઇક્વલ ટુ વોટ વી કેન રાઇટ? We can write f cos 30 minus I caret ને અહીંયા આપણે માઇનસને અગાડી લઈ લઈએ તો માઇનસ એફ કોસ 30 થશે. ઓકે, મેં આઈ કેરેટ લખતો છું એટલે અહીંયા વેક્ટર રિપ્રેઝન્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? અહીંયા અમારે વેક્ટર રિપ્રેઝન્ટેશન કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે એ જ રીતે મારે આ એક્સ એક્સિસ પર લીધો એ જ રીતે મારે વાય એક્સિસ પર જો લેવું હોય તો વાય એક્સિસ એની અપોઝિટ સાઈડ થાય ને અપોઝિટ સાઈડ થાય એટલે એફસી વાય ઇક્વલ ટુ what we can write f sin 30 j caret, f sin 30 j caret. તો ખાસ એટલું ધ્યાન રાખજો કે માઇનસ વાય એક્સિસ હશે તો માઇનસ વેલ્યુ હશે, માઇનસ એક્સ એક્સિસ હશે તો માઇનસ વેલ્યુ હશે ને આ બંને પ્લસ એક્સ ને પ્લસ વાય પર છે એટલે એનો આન્સર પ્લસ આવશે. તો જો સમજો એફ એ વાય એક્સિસ પર હતો માઇનસ વાય એક્સિસ પર એટલે એની વેલ્યુ થઈ ગઈ માઇનસ એફ જે કેરેટ. એ જ રીતે એફ બી જે છે એમાં પ્લસ એક્સ ને પ્લસ વાય હતું એટલે એક્સ એક્સિસ પર એફ કોસ 30 ને વાય એક્સિસ પર એફ સાઇન 30. જ્યારે એફસી જે છે માઇનસ એક્સ એક્સિસ પર હતો એટલે માઇનસ એફ કોસ 30 અને વાય એક્સિસ પર એફ સાઇન 30. અપોઝિટ સાઈડ આવશે એટલે સામે જ આવશે. હવે સપોઝ મારે ટોટલ ફોર્સ એફ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એફ ઇક્વલ ટુ શું થશે? તો વેક્ટર એફ એ પ્લસ વેક્ટર એફ બી પ્લસ વેક્ટર શું રાઇટ ડાઉન થશે? એફ સી. વેક્ટર એફ એની વાત કરીએ તો એમાં વેલ્યુ છે માઇનસ એફ જે કેરેટ. બરાબર, માઇનસ એફ શું છે? જે કેરેટ. એ જ રીતે એફ બીની વાત કરીએ તો એફ બીના 2 કમ્પોનન્ટ એફ બી એક્સ જેની વેલ્યુ છે એફ
cos 30 શું છે આઈ કેરેટ. ઓકે, ને વાય એક્સિસ પર જો જઈએ તો એની વેલ્યુ છે એફ સાઇન 30 ઓકે જે કેરેટ. હવે એ જ રીતે એફસીની વાત કરીએ તો એના બી 2 કમ્પોનન્ટ છે. એક છે માઇનસ એફ કોસ 30 આઈ કેરેટ અને વાય એક્સિસ પર આપણે લઈએ તો વાય એક્સિસ પર એની વેલ્યુ છે પ્લસ એફ સાઇન 30 જે કેરેટ. તો એમ જો જોઈએ તો આપણા પાસે એફ કોસ 30 આઈ છે ને માઇનસ એફ કોસ 30 આઈ છે, એટલે એ શું થઈ શકે, કેન્સલ આઉટ થઈ શકે. ઓકે, રહી ગયું શું, રહી ગયું માઇનસ એફ જે કેરેટ પ્લસ એફ સાઇન 30. સાઇન 30ની વેલ્યુ 1/2 એટલે આ તમારું થઈ જશે 1/2 જે કેરેટ ને આ એફ સાઇન 30 એટલે એફ સાઇન 30ની વેલ્યુ 1/2 એટલે 1/2 શું થશે જે કેરેટ. હવે એફ બાય 2 બરાબર એફ 1/2 એફ ઇન્ટુ 1/2 એટલે એફ બાય 2 એફ બાય 2 એટલે થશે શું માઇનસ એફ જે કેરેટ પ્લસ એફ બાય 2 જે કેરેટ પ્લસ એફ બાય 2 જે કેરેટ. હવે 1/2 એટલે એફ બાય 2 એફ બાય 2 શું થઈ જશે એફ, એટલે અહીંયા થઈ જશે માઇનસ એફ જે કેરેટ. ઓકે, એફ બાય 2 પ્લસ એફ બાય 2 કેટલો થશે, હાફ ને હાફ કેટલો થશે 1 એટલે પ્લસ એફ જે કેરેટ. ચાલો પ્લસ એફ જે કેરેટ માઇનસ એફ જે કેરેટ, ટોટલ આન્સર કેટલો આવશે 0. આનો મતલબ ધ ફોર્સ એક્ટિંગ એટ ધ સેન્ટર ડ્યુ ટુ ધ ચાર્જીસ એટ ધ વર્ટિસીસ વિલ બી 0. ને એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખજો, જ્યારે ઈચ વર્ટિસીસ પર સેમ ચાર્જ હોય ને કોઈ સિમેટ્રિકલી બોડી હોય તો ઓલવેઝ સેન્ટર ઉપર ટોટલ ફોર્સની વેલ્યુ 0 આવે. સપોઝ આની જગ્યાએ સ્ક્વેર હોતે, પેન્ટાગોન હોતે, હેક્ઝાગોન હોતે, બટ ઈચ વર્ટિસીસ પર જો ચાર્જ સેમ હોતે તો સેન્ટર પર એની વેલ્યુ 0 આવશે. સો જો એક્ઝામમાં જો આવો ક્વેશ્ચન MCQમાં આવ્યો તો વિધાઉટ એની કેલ્ક્યુલેશન you have to write down 0. Okay, so I hope you can understand this video. Thank you very much. Bye.